અમદાવાદના નિકોલ વિસ્તારમાં નથી આવ્યો પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ। સતત 4 દિવસની સમસ્યાનો નિકાલ ન આવતા સ્થાનિકો ત્રાહિમામ, તંત્ર ઘોર નિંદ્રામાં। અરબી સમુદ્રમાંથી ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસની ટીમે 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપ્યું। આ ડ્રગ્સ વાયા ગુજરાતથી તમિલનાડુ લઈ જવાનું હતું। પાકિસ્તાનના સ્મગલર ફિદા 400 કિલો ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો। ગીર સોમનાથના મોરાસા ગામમાં માસૂમ બાળાને દીપડાએ ફાડી ખાધી। વન વિભાગે માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી। પંથકમાં દીપડાના વધતા હુમલાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સુરતના સિટી બસ પર પાણીના કુલરની વ્યવસ્થાનો અભાવ। હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોવા છતાં કોઈ સુવિધા નથી। પાણી લેવા માટે જવું પડે તે માટે કુલર મૂકવા કરાઈ માંગ।